Hi friends, welcome. Good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department. I hope તમે બધા કોવિડ ફ્રી હશો, ફેમિલીમાં પણ બધા ફ્રી હશો. બધા ધ્યાન રાખજો, પોતાનું બહુ કામ વગર બહાર નીકળતા નહીં. ઓકે, આજે આપણે પીએસપીડી સબ્જેક્ટમાં નવું ચેપ્ટર જોઈશું. ડિઝાઇન ઓફ પાવર સ્ટેશન. બહુ નાનું ચેપ્ટર છે, 2 થી 3 લેક્ચરનું, 2-3 ટોપિક જ છે. બરાબર, તો એમાંથી જો કોઈ એમસીક્યુ પૂછાય તો આપણે 100% એટેમ્પ કરવાનો ટ્રાય કરીશું. એ સિવાય બી તમને આગળ ઘણી બધી એમસીક્યુની લિંકો મોકલેલી છે. એ બધામાં મોસ્ટ ઓફ બધા એમસીક્યુ આવી જતા હોય છે. એ સિવાય તમે ઇલેક્ટ્રિકલ ફોર યુ, કેરિયર રાઇડ, એ બધી મોસ્ટ ઓફ એમસીક્યુની લિંકો છે. એ બધી લિંકોમાંથી બધા જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પાવર સિસ્ટમના લગતા એમસીક્યુ પૂછાતા હોય છે એ જ પૂછાતા હોય છે. તો એમાં બી ટોપિક વાઇઝ આપ્યો છે, જે આપણા સબ્જેક્ટના રિલેટેડ ટોપિક હોય એમાંથી તમે જોઈ શકો છો. એ સિવાય બી તમને લાસ્ટ ટાઈમ MCQ.gtu વાળી જે સ્ક્રીનશોટ મોકલે તો એમાં બી દરેકના સબ્જેક્ટ વાઇઝ એમસીક્યુ આપેલા છે. તો એ મુજબ એમસીક્યુની તમે તૈયારી કરજો. એક્ઝામ મે બી જૂનમાં તમારી હોઈ શકે, જ્યારે બી હોઈ શકે. એટલે ઓકે, તો આજે આપણે જોઈશું ડિઝાઇન ઓફ પાવર સ્ટેશન. એટલે કે પાવર સ્ટેશનની ડિઝાઇન કરતા વખતે આપણે શું ધ્યાનમાં રાખવું પડે. એમાં ક્વેશ્ચન 1 અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. એક્સપ્લેન ડિઝાઇન ઇન્ટ્રોડક્શન ઓફ પાવર સિસ્ટમ અથવા તો ગીવ ધ ડિઝાઇન કન્સિડરેશન ઓફ પાવર સ્ટેશન. એટલે કે પાવર સ્ટેશનની ડિઝાઇન કરવી હોય તો આપણે કયા કયા પોઈન્ટ ધ્યાનમાં રાખીશું કે જેનાથી મદદથી આપણે ઓપ્ટિમમ ડિઝાઇન કરી શકીએ. તો એ પાવર સ્ટેશનની ડિઝાઇન વખતે જે કોઈ પોઈન્ટો આપણે ધ્યાનમાં રાખીશું એનાથી મદદથી રિલાયબલ પાવર સિસ્ટમ ડિઝાઇન થઈ શકે. ઓકે, તો એ જોઈશું. પાવર સિસ્ટમ ઇઝ ડિઝાઇન ધેટ ટેકનિકલ પરફોર્મન્સ એન્ડ ઓલ્સો ઇકોનોમિક. એટલે કોઈ બી પાવર સ્ટેશન ડિઝાઇન કરતા હોય તો આપણે ટેકનિકલ પેરામીટરોની સાથે ઇકોનોમિકલી ઓપ્ટિમાઇઝ થાય. એટલે એ તો ઇકોનોમિકલી આપણને ઇઝી પડે તો આપણે કન્ઝ્યુમર સાઇડ બી એ પર KWH એટલે પર વોટની કિંમત ઘટાડી શકીએ છીએ, જેથી લોકો પાવર પરચેઝ કરી શકે. Power system has 3 part: generation, transmission, and distribution. You all of know that power system has 3 parts: first of generation, then transmission and distribution. In power system design, following point taken. એટલે કે પાવર સિસ્ટમ ડિઝાઇન કરતા નીચેના પોઈન્ટો ધ્યાનમાં રાખવા પડશે. નંબર 1, લોડ ડેટા, મેગ્નિટ્યુડ એન્ડ રેટ ઓફ ગ્રોથ, ડિઝાઇન ઓફ પાવર સ્ટેશન વિથ ઇક્વિપમેન્ટ ડિટેલ. એટલે શું કહે છે કે લોડ જે તમારો જે બી કોઈ સ્ટેશન માટે તમે જે બી કોઈ લોડ માટે ડિઝાઇન કરતા હો એ લોડનો ડેટા આવજો. મેગ્નિટ્યુડ એન્ડ રેટ ઓફ ગ્રોથ. એટલે કે જે લોડ છે, સપોઝ કોઈ નાનું ગામ હોય અથવા તો નાનો એરિયા હોય, સિટી હોય, એના માટે પાવર સ્ટેશન ડિઝાઇન કરતા હોય તો આપણે ભવિષ્યમાં એનો ગ્રોથ થવાનો છે. જે એરિયા વાઇઝ ગ્રોથ થતો હોય, ડોમેસ્ટિક, ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ, એને અકોર્ડિંગ ગ્રોથનો રેટ નક્કી કરીને આપણે એને ડિઝાઇન કરવું પડે. ડિઝાઇન ઓફ પાવર સ્ટેશન વિથ ઇક્વિપમેન્ટ ડિટેલ. એટલે કે બધા ઇક્વિપમેન્ટના ડિટેલ સાથે પાવર સિસ્ટમ ડિઝાઇન કરવી પડશે. સેકન્ડ છે ડિઝાઇન ઓફ ટ્રાન્સમિશન લાઇન વિથ ડિસ્ટન્સ વિધિન ધ લિમિટેશન એન્ડ રિક્વાયર્ડ ઇલેક્ટ્રિકલ પરફોર્મન્સ. એટલે કે ડિઝાઇન ઓફ ટ્રાન્સમિશન લાઇન ડિઝાઇન કરતા હોય તો એનું ડિસ્ટન્સ અને લિમિટેશન સાથે ટ્રાન્સમિશન લાઇન ડિઝાઇન કરવાની રહેશે. થર્ડ છે ડિઝાઇન ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. એટલે ફર્સ્ટ ઓફ જનરેશન કન્સિડર થઈ જાય, એના પછી આપણે ટ્રાન્સમિશન કન્સિડર કરી દઈએ, અને ટ્રાન્સમિશન કન્સિડર થાય એના પછી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ બી કન્સિડર કરવી પડશે. એટલે કે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ડિઝાઇન કરવા માટે કઈ રીતનું ડિસ્ટ્રીબ્યુશનમાં કઈ વાયરિંગ યુઝ કરીએ છીએ, ડિસ્ટ્રીબ્યુશનના ફીડર કેટલા લગાવવા, સર્વિસ મેન્સ કેટલા લગાવવા, એ બધા પોઈન્ટો ડિસ્ટ્રીબ્યુશન ડિઝાઇનમાં ધ્યાનમાં રાખીશું. ફોર્થ વર્ષ ઇન્ટરકનેક્શન ઓફ ધ સિસ્ટમ. એટલે કોઈ બી આપણું સબસ્ટેશન હોય તો એના આજુબાજુના સબસ્ટેશન સાથે ઇન્ટરકનેક્શન કરીએ કે જેથી રિલાયબલ એન્ડ ઓપ્ટિમમ પાવર આપણને મળી શકે. તો આ 4 પોઈન્ટ જોઈએ આપણે: ડિસ્ટ્રીબ્યુશન ડિઝાઇન, ટ્રાન્સમિશન ડિઝાઇન,
પાવર સિસ્ટમ અથવા લોડ ગ્રોથ અને ઇન્ટરકનેક્શન ઓફ સિસ્ટમ એટલે કે સિસ્ટમનું ઇન્ટરકનેક્શન. ચોઇસ ઓફ વોલ્ટેજ, વોલ્ટેજ કંટ્રોલ, એક્ટિવ એન્ડ રિએક્ટિવ લોડ એન્ડ સિસ્ટમ લોસીસ એટલે કે ચોઇસ ઓફ વોલ્ટેજ એટલે કયા વોલ્ટેજ ઉપર આપણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન કરવું છે, વોલ્ટેજ કંટ્રોલ કરવા, એક્ટિવ અને રિએક્ટિવ લોડ કેટલો છે, રિએક્ટિવ લોડ જેટલો ઘટાડ્યું છે એટલું સિસ્ટમના લોસીસ આપણે ઘટવાના. તો આ જે પોઈન્ટ છે એ બી મોસ્ટ આઈએમપી છે. વોલ્ટેજ સિલેક્ટ કરો, વોલ્ટેજ કંટ્રોલ કરો અને એક્ટિવ અને રિએક્ટિવ લોડમાં ધ્યાનમાં રાખો. પછી નેક્સ્ટ ટોપિક છે લાઇન કમ્પેન્સેશન સ્ટેબિલિટી સ્ટડી એન્ડ રિયાલિટી એટલે કે તમારી જે ટ્રાન્સમિશન અથવા જનરેશન હોય તો એમાં સ્ટેબિલિટી જુદી જુદી સ્ટડી સ્ટેટ ટ્રાન્ઝિયન્ટ એ બધી સ્ટેબિલિટી રહી એને બી ધ્યાનમાં રાખવું પડે. એના એકોર્ડિંગ જ સિસ્ટમ ડિઝાઇન થશે. સ્ટેબિલિટી કન્સિડરેશન એ મેઇન પોઈન્ટ છે ટ્રાન્સમિશન લાઇન ડિઝાઇનમાં. ઓકે, નેક્સ્ટ છે લેઆઉટ ઓફ ધ નેટવર્ક એટલે આખું જે આપણું ડિસ્ટ્રીબ્યુશન અને ટ્રાન્સમિશનનું નેટવર્ક રહ્યું એનું પહેલાં સપોઝ લેઆઉટ લઈ લેવું પડે કે આ પ્રમાણે લેઆઉટ અથવા આટલા ડિસ્ટન્સે અથવા આટલા એરિયામાં ટ્રાન્સમિશન અથવા ડિસ્ટ્રીબ્યુશન પોસિબલ છે. નેક્સ્ટ છે બસ બાર એરેન્જમેન્ટ. 9th ટોપિક છે પાવર સિસ્ટમ પ્રોટેક્શન ફોલ્ટ અગેન્સ્ટ લાઇટિંગ એટલે કે જે સ્વિચ ગિયર પ્રોટેક્શન કહીએ છીએ. એક વખત આ બધું આપણું ડિઝાઇન ટ્રાન્સમિશનને થઈ જાય પણ એને પ્રોટેક્શન તો આપવું પડે ને. તો પ્રોટેક્શન લાઇટનિંગ અથવા બીજા કોઈ ફોલ્ટો છે એના ફોલ્ટના અગેન્સ્ટ પ્રોટેક્શન મૂકવા માટે આપણે આખી સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન સિસ્ટમ ડેવલપ કરવી પડે. એ સિસ્ટમને બી સપ્લાય આપવો પડે ડીસી સોર્સ થ્રુ. આખી સિસ્ટમ ફોલ્ટ થાય એટલે કોઈ નાનો ફોલ્ટ થાય તો મેજર ફોલ્ટ થાય તો એને તરત રિલે સેન્સ કરીને સર્કિટ બ્રેકરને ફોલ્ટ મોકલીને કન્સિડર કરી શકે છે. ઓકે, તો એક AC network analyzer and digital computer help in calculating system performance એટલે કે આ જે બધું રહ્યું એના આપણે અત્યારે તો તમે મોટાભાગે જોતા હોય બધું સોફ્ટવેર બેઝસ થઈ ગયું. સોફ્ટવેરમાં કમાન્ડ આપો અથવા તો કોઈ બી ફોલ્ટ થયું હોય તો કોમ્પ્યુટરમાં તમારા સોફ્ટવેરમાં જે આપણે માય પાવર અથવા PLC સ્કાડા અથવા બીજા કોઈ નવા સોફ્ટવેરો થઈ જાય તો તેમાં તમને સિસ્ટમમાં બતાવી દે કે ભાઈ આ જગ્યાએ ફોલ્ટ છે તો એના તરત જ તમે ફોલ્ટી ભાગને જ આઇસોલેટ કરી શકો છો. બરાબર, તો આ જે કહેવા માગે છે કે AC નેટવર્ક એનાલાઇઝર એન્ડ ડિજિટલ કોમ્પ્યુટર હેલ્પ્સ ઇન કેલ્ક્યુલેટિંગ ધ સિસ્ટમ પરફોર્મન્સ એટલે કે આખું જે ડિજિટલ નેટવર્ક કોમ્પ્યુટર છે એ તમને આખું સિસ્ટમના પેલું એનાલાઇઝ કરવા માટે હેલ્પ કરશે. ઓકે, તો આટલા જે 9 ટોપિકો જોઈએ આપણે ડિઝાઇન ઓફ પાવર સિસ્ટમ કન્સિડર. ઓકે, કોઈ બી નવું પાવર સ્ટેશન ડિઝાઇન કરવું હોય તો મેઇનલી આટલા પોઈન્ટો આપણે ધ્યાનમાં રાખવા પડે. કોઈ બી પાવર સ્ટેશન હોય તો એના 3 ભાગ હોય. એક તો પહેલું જનરેશન, ડિસ્ટ્રીબ્યુશન અને જનરેશન, ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, તો 9 ટોપિકો છે ફરી 1 બાય 1 જોઈ લઈએ શું કહેવા માગે છે. તો પહેલો ટોપિક છે લોડ ડેટા મેગ્નિટ્યુડ એન્ડ રેટ ઓફ ગ્રોથ ડિઝાઇન ઓફ પાવર સ્ટેશન એટલે શું કહે છે કે તમારે જે બી કોઈ જનરેટિંગ સ્ટેશન કરતા હોય તો એના ઉપર કેટલો લોડ આવવાનો છે, કેટલો લોડ લેશે, એ પછી નવો લોડનો ગ્રોથ રેટ શું રહેશે એના એકોર્ડિંગ ડિઝાઇન કરવું પડે. સેકન્ડ છે ડિઝાઇન ઓફ ટ્રાન્સમિશન લાઇન વિથ ડિસ્ટન્સ વિધિન લિમિટેશન એન્ડ રિક્વાયર્ડ ઇલેક્ટ્રિકલ પરફોર્મન્સ એટલે શું કહે છે કે ટ્રાન્સમિશન લાઇન ડિઝાઇન કરવા માટે કેટલા ડિસ્ટન્સે ટ્રાન્સમિશન કરવું. જેમ જેમ ડિસ્ટન્સ વધતું જાય એમ એનો ખર્ચો બી વધુ જાય. શરૂઆતથી જે વખતે જનરેશન કરતા હોય એ વખતે જ આપણા જોડે રફ આઈડિયાઓ જુઓ કે આ જનરેટિંગ સ્ટેશનમાંથી આટલું જ ટ્રાન્સમિશન પોસિબલ છે. બરાબર, તો એને એકોર્ડિંગ જ ટ્રાન્સમિશન કરીએ કે જેનાથી રિલાયેબલ આપણું જનરેટિંગ સ્ટેશન ડેવલપ થાય અને ભવિષ્યમાં એને લગતી કોઈ બી મુશ્કેલીઓ ના થાય. થર્ડ છે ડિઝાઇન ઓફ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ એટલે કે ટ્રાન્સમિશન સિસ્ટમ ડેવલપ થઈ ગઈ એના પછી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ ડેવલપ કરે. ડિસ્ટ્રીબ્યુશન એટલે જે બી કોઈ એરિયામાં ટ્રાન્સમિશન લાઇનમાંથી ડિસ્ટ્રીબ્યુટર, ફીડર, સર્વિસમેન ખેંચિંગ કયા ટાઈપ્સનું 3 ફેઝ 4 વાયર ડિસ્ટ્રીબ્યુશન
કરવા સિંગલ ફેજ હોય તો સિંગલ ફેજ લોડ અથવા 3 ફેજ હોય તો જે કોમર્શિયલ કે એમાં જોતો તો 3 ફેજ કનેક્શન આપીને એ ડિઝાઇન કરવાનું રહેશે. ફિફ્થ, ચોઇસ ઓફ વોલ્ટેજ કંટ્રોલ, એક્ટિવ એન્ડ રિએક્ટિવ લોડ એન્ડ સિસ્ટમ લોસીસ. એટલે શું કહે છે કે ચોઇસ ઓફ વોલ્ટેજ એટલે કે વોલ્ટેજ કંટ્રોલ, એક્ટિવ એન્ડ રિએક્ટિવ લોડ એન્ડ સિસ્ટમ લોસીસ. એટલે કે કયા વોલ્ટેજ ઉપર ટ્રાન્સમિશન કરવું એ નક્કી કરવું પડે. પછી વોલ્ટેજ કંટ્રોલ કઈ રીતે થાય છે જેના મદદથી સેન્ડિંગ એન્ડ અને રિસીવિંગ એન્ડ સાઈડના વોલ્ટેજ તમને સારા મળે, એટલે કે વોલ્ટેજ રેગ્યુલેશન સારું મળે. એક્ટિવ એન્ડ રિએક્ટિવ લોડ એટલે કે જેટલો રિએક્ટિવ લોડ ઓછો કરીશું એટલા લોસીસ આપણા ઓછા થશે. બરાબર, તો આ બધી સિસ્ટમની મદદથી સિસ્ટમના લોસીસ બને એટલા ઓપ્ટિમાઇઝ કરી શકીએ છીએ. બરાબર. નેક્સ્ટ છે લાઇન કમ્પેન્સેશન, સ્ટેબિલિટી સ્ટડી એન્ડ રિલાયબિલિટી. ઓકે, તો લાઇન કમ્પેન્સેશન, સ્ટેબિલિટી સ્ટડી એટલે જે ટ્રાન્ઝિયન્ટ, સ્ટડી સ્ટેટ એ બધી જુદી જુદી સ્ટેબિલિટી કન્સિડર કરીએ તો એના મধ্যે પાવર સિસ્ટમ આપણું રિલાયબલ થઈ જાય. નેક્સ્ટ છે લેઆઉટ ઓફ નેટવર્ક એટલે આખું જે આપણું ટ્રાન્સમિશન અથવા ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે એનું લેઆઉટ કેવું થશે એ ડિસાઇડ થઈ જશે. ઓકે, બસ બાર એરેન્જમેન્ટ એટલે કે બસ બાર સિસ્ટમ છે આખી એનું એરેન્જમેન્ટ કેવું હોવું જોઈએ. લાસ્ટ ટોપિક છે પાવર સિસ્ટમ પ્રોટેક્શન અગેન્સ્ટ ફોલ્ટ એન્ડ લાઇટિંગ. એટલે આખી જે સિસ્ટમ આપણે ડેવલપ કરી પણ એમાં ફોલ્ટ થશે તો શું થશે, તો એના ફોલ્ટ માટે પણ આપણે આખી એક સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન એસજીપી સિસ્ટમ ડેવલપ કરીએ છીએ કે જેના મદદથી શું થશે, સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન સિસ્ટમ ડેવલપ કરી હોય તો જેના મદદથી આપણે આખી સિસ્ટમના ફોલ્ટ અગેઇન પ્રોટેક્શન આપી શકીએ. એ જે સિસ્ટમ છે એને ડીસી સોર્સ થ્રુ ઓપરેટ થતી હોય છે તો એ સિસ્ટમમાં આપણે કોમ્પ્યુટરાઇઝ હોય છે, એટલે કે જે બી જગ્યાએ ફોલ્ટ થતો છે તમને કોમ્પ્યુટરમાં તમારા સોફ્ટવેરમાં એમાં બતાવી દેશે જે બી કોઈ સોફ્ટવેર વાપરતા. ઓકે, તો કોઈ બી પાવર સિસ્ટમ તમે ડેવલપ કરો છો તો મેઇનલી આટલા પોઈન્ટો આપણે કન્સિડર કરવાના રહેશે. આ પોઈન્ટના એકોર્ડિંગ જ આપણે આખી સિસ્ટમ ડિઝાઇન થશે. ઓકે, થેન્ક યુ. તો નેક્સ્ટ લેક્ચરમાં આગળનો ટોપિક જોઈશું.